રાજકોટથી કરીશું મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। જીઆઈડીસીના ગેટ નંબર 1માં આગની ઘટના બની છે। રબરના વેસ્ટમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। આગ પર કાબુ મેળવવા ફાયર જવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો રાજકોટના આ દ્રશ્યો છે। રબરના વેસ્ટમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। અફરાતફરીનો માહોલ। ફાયર ફાઈટરની ટીમ ત્યાં પહોંચી છે। આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલ તો હાથ ધરવામાં આવી રહ્યા છે। રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના। ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, શું સ્થિતિ છે હાલ? આગને કાબૂમાં આવતા કેટલો સમય લાગી શકે છે? દીક્ષિતા, રાજકોટના મેટોડા જીઆઈડીસી ની અંદર આ આગની ઘટના છે તે સામે આવી છે। ગેટ નંબર 1માં ઈપીપી કંપનીનું ખુલ્લા જે ગ્રાઉન્ડ હોય છે તેની અંદર તેનું ગોડાઉન હતું અને તેની અંદર રબરનો મોટા પ્રમાણમાં જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ છે તે મેળવવાના પ્રયાસ છે તે શરૂ કરવામાં આવ્યા છે। ખુલ્લું ગ્રાઉન્ડ હોવાને કારણે સદનસીબે કોઈ જાનહાનિ છે તે થઈ નથી। રબરના જે વેસ્ટ હતો તેની અંદર આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા છે તે દેખાઈ રહ્યા છે। મહાનગરપાલિકાના 4 ઉપરાંત મેટોડા ફાયર સ્ટેશનની અલગ અલગ ટીમના જે ફાયર બ્રિગેડ છે તે પહોંચી ચૂક્યા છે ને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે। ધુમાડાના ગોટે ગોટા છે તે દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે ને આ આગ છે તે અંદાજિત 1 કલાક જેટલા સમયથી લાગી હોવાનું અત્યારે પ્રાથમિક રીતે સામે આવ્યું છે ને આગ ઉનાળાને કારણે લાગી હોય તેવી પૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।